પારડી 4 રસ્તા બ્રિજ નીચે શાકભાજી ભરીને આવતો પિકઅપ ટેમ્પો પલટી માર્યો, ચાલક ફરાર। શોર્ટકટ અને જલ્દી પહોંચવાની લાઈનમાં નાસિક તરફથી આવતા ટેમ્પો ચાલકો યમદૂત બનીને માર્ગ ઉપર દોડતા લોકોમાં આક્રોશ। પારડી 4 રસ્તા બ્રિજ નીચે નાસિક તરફથી શાકભાજી ભરીને આવી રહેલો પિકઅપ ટેમ્પો વળાંક ઉપર પલટી મારી ગયો હતો। ટેમ્પો ચાલકે વળાંક ઉપરથી પસાર થતી વખતે વાહન ઉપરનો કાબુ ગુમાવી દેતા અકસ્માત સર્જાયો હતો। જોકે સદનસીબે અકસ્માત સમય રોડ ઉપર કોઈ રાહદારી કે અન્ય વાહન હાજર ન હોવાથી મોટી જાનહાનિ ટળી હતી। ઘટના બનતાની સાથે અકસ્માત સર્જીને ટેમ્પો ચાલક પોતાનું વાહન ઘટના સ્થળે જ મૂકીને ફરાર થઈ ગયો હતો। નાના પોંડાથી પારડી તરફ આવતા ગ્રામ્ય માર્ગ ઉપર શાકભાજી લઈને દોડતા પિકઅપ ટેમ્પો ચાલકોનો ત્રાસ દિન પ્રતિદિન વધી રહ્યો છે। સ્થાનિકોના જણાવ્યા અનુસાર આ ટેમ્પો ચાલકો અવારનવાર બેફામ અને ઓવર સ્પીડમાં વાહન હંકારીને અકસ્માત સર્જે છે, જેના કારણે નિર્દોષ ગ્રામજનોના જીવ જોખમમાં મુકાય છે। અગાઉ પણ પોલીસ દ્વારા વિસ્તારમાં સ્પીડ બેરિયર અને ઓવર સ્પીડિંગ સામે કાર્યવાહી કરવામાં આવી હોવા છતાંય ચાલકો પર તેની કોઈ અસર જોવા મળી નથી। શોર્ટકટ અને જલ્દી પહોંચવાની લાઈનમાં આ ચાલકો યમદૂત બનીને માર્ગ ઉપર દોડી રહ્યા છે। સતત વધતા અકસ્માતને કારણે સ્થાનિક ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને બેફામ દોડતા વાહન ચાલકો સામે કડકમાં કડક પોલીસ કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો।